સ્વાધ્યાય પોથી ગણિત ધોરણ 5 યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. 10 રૂપિયાની 100 નોટ એટલે? તો અહીંયા 10 રૂપિયાની 100 નોટ છે એટલે આપણે 100 10 વાર થાય એના માટે 10 ગુણ્યા 100 કરીશું એટલે આપણો જવાબ આવશે 1000. તો અહીં આપણો જવાબ છે 1000 એ વિકલ્પ બી છે. હવે 2 નંબર 100 વખત 1000 એટલે? તો અહીંયા પણ વખત છે એટલે કેટલી વાર 100 વાર 1000 કર્યા છે એટલે આપણે 100 ગુણ્યા 1000 કરીએ તો અહીંયા 1000ની પાછળ 3 મીંડા અને 100ની પાછળ 2 મીંડા એટલે જે ગુણાકાર આવશે એમાં 1ની પાછળ કુલ 5 મીંડા આવશે. આમ 100 ગુણ્યા 1000 થાય એટલે 1ની પાછળ 5 મીંડા. તો એને આપણે ગણીએ તો એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. આમ આપણો જવાબ સી આવશે. હવે 3 નંબર સવારે ઉગતો સૂર્ય અને તમારા ઘરની વચ્ચે આવતા મિત્રોના ઘર તમારી કઈ દિશામાં આવેલા કહેવાય? તો અહીંયા આપણે પહેલાં સૂચક બનાવી દઈએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો અહીંયા જે કહ્યું છે સવારે ઉગતો સૂર્ય એટલે આપણે એ રીતે જોવાનું છે કે સૂર્ય આપણી સામે દેખાય અને સૂર્ય પૂર્વમાં ઉગે છે એટલે પૂર્વ બાજુ સૂર્યનું નિશાન કર્યું છે અને પશ્ચિમમાં આપણે ઊભા છે. હવે આપણે જ્યારે પશ્ચિમમાં ઊભા રહીને સૂર્ય સામે જોઈએ તો આપણા મિત્રનું જે ઘર છે એ વચ્ચે આવે એટલે આપણું મોં પૂર્વ બાજુ છે. હવે 4 નંબર સાંજે આથમતો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુ રહેલ સ્થળો કઈ દિશામાં આવેલા કહેવાય? તો અહીં આપણે કઈ દિશામાં ઊભા રહીએ તો આપણને સૂર્ય આથમતો દેખાય. તો આપણે પૂર્વ દિશામાં ઊભા રહીએ તો આપણને પશ્ચિમ દિશામાં સૂર્ય આથમતો દેખાય. હવે અહીંયા કહ્યું છે આપણે જ્યારે પૂર્વમાં ઊભા રહીને પશ્ચિમમાં જોઈએ છીએ સૂર્યને તો તમારી ડાબી બાજુએ રહેલ સ્થળ. તો અહીંયા આપણો હાથ જે ડાબી બાજુનો છે તે દક્ષિણ બાજુ આવશે. તો અહીંયા આપણો જે જવાબ છે તે ડી છે જે દક્ષિણમાં આવે છે. હવે 5 નંબર સાયકલ પર 1 કલાકમાં અંદાજે 6 કિમી જેટલું અંતર કપાય તો 9 કિમી અંતર કાપવા માટે અંદાજે કેટલો સમય લાગશે? તો અહીંયા આપણે સમય શોધવાનો છે. તો જે ત્રિરાશિ મૂકીએ ત્યાં સમય પાછળ આવશે અને એની આગળ અંતર આવશે. હવે આપણે ત્રિરાશિ મૂકીએ તો 6 કિમી અંતર કાપવા માટે આપણને 1 કલાક લાગે છે. તો 9 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો ત્રિરાશિ પ્રમાણે આપણે ગુણાકાર કરીએ તો 9 ગુણ્યા 1 અને નીચે 6 જશે એટલે 9 ગુણ્યા 1 અને નીચે 6. હવે 9ને 3 ગુણ્યા 3 એટલે 9 થાય અને નીચે 2 ગુણ્યા 3 એટલે 9 થાય. ત્રણ 3 ઉડી જશે એટલે રહેશે 3/2 એટલે 3/2 એટલે 1.5. એટલે 1 આખું અને 1 અડધું. એનો મતલબ આપણને 1 આખો કલાક મળે છે અને અડધો કલાક મળે છે. તો અહીં આપણે 1 કલાકની 60 મિનિટ થાય એટલે આપણે 1 વત્તા અડધું લખીએ તો 1 કલાકની 60 મિનિટ વત્તા અડધો કલાક એટલે 30 મિનિટ. આમ 60 વત્તા 30 એટલે આપણો જવાબ થશે 60 વત્તા 30 બરાબર 90 મિનિટ. તો અહીંયા આપણને જે જવાબ આવશે તે સી છે 90 મિનિટ. હવે 10 વખત 1 લાખ એટલે? તો અહીંયા આપણે વખત કહ્યું છે 10 વખત એટલે ગુણાકાર થશે 10 ગુણ્યા 1 લાખ. તો 10 1 ગુણ્યા 10 એટલે 10 અને લાખ છે એટલે આપણો જે જવાબ આવશે તે 10 લાખ એટલે ડી. જવાબ અહીંયા ડી છે. હવે 7 નંબર તમારા જિલ્લામાં અંદાજિત 5 લાખ વાહન હોય તેમાંથી 5મા ભાગ જેટલી સંખ્યા કારની હોય તો કારની સંખ્યા કેટલી? તો અહીંયા કુલ 5 લાખ વાહન છે એમાંથી 5મા ભાગની આપણે સંખ્યા શોધવાની. 5મો ભાગ એટલે 1/5. તો અહીંયા ગુણાકાર કરીશું 1/5 ગુણ્યા 5 લાખ. તો 1/5 ગુણ્યા 5 કરીએ એટલે 5 5 ઉડી જશે
અને 1 એટલે 1 લાખ રહેશે. તો અહીંયા જે કારની જે સંખ્યા છે તે 1 લાખ હશે. એટલે આપણો જે જવાબ આવે છે તે સી છે, 1 લાખ. હવે 8 નંબર, 9,999માંથી 1,099 બાદ કરતાં પરિણામ શું મળે? તો આપણે સીધી બાદબાકી કરીશું. 9,999 એમાંથી બાદબાકી થશે 1,099. તો અહીંયા 9માંથી બાદબાકી કરતાં 9માંથી 9 જાય 0, 0, 9માંથી 0 જાય એટલે 9 અને 9માંથી 1 જાય એટલે 8. એટલે આપણો જવાબ આવશે 8,900, સી. હવે ખાલી જગ્યા પૂરો. તમારા એક પાક્કા મિત્રનું નામ લખો. તો તેનું નામ છે રમેશ. તેનું વજન કેટલા કિલોગ્રામ છે? તો તેનું વજન 40 કિલોગ્રામ છે. તો તેના વજનના 10 બાળકોનું એકસાથે વજન કેટલું થાય? તો આપણે એવા 10 બાળકો છે એટલે 10 × 40 કરીશું. તો 40 × 10 બરાબર 400 થશે. 400 કિલોગ્રામ કુલ 10 બાળકોનું વજન થશે. હવે તમારા વર્ગ શિક્ષકનું વજન કેટલા કિલોગ્રામ છે? તો અહીં આપણે ધારી લઈએ વર્ગ શિક્ષકનું વજન 60 કિલોગ્રામ છે. તો વર્ગ શિક્ષક જેટલા વજન ધરાવતા 10 માણસનું કેટલું વજન થાય? તો ફરીથી 60 × 10 કરીશું એટલે થશે 600 કિલોગ્રામ. તો હવે 10 બાળકોના વજન કરતાં 10 માણસોનું વજન વધુ કે ઓછું? હવે સીધું જ છે, પેલું એક માણસનું 60 છે જ્યારે પેલું એક બાળકનું 40, એટલે 10 માણસોનું વજન વધુ હશે. હવે કેટલું વધુ હશે? તો એમાં આપણે બાદબાકી કરીશું. બાદબાકી થશે 600 ઓછા 400. આમ 600 ઓછા 400ની બાદબાકી કરીએ એટલે થશે 200. તો કુલ જે 10 બાળકોનું વજન છે તેના કરતાં 10 માણસોનું વજન 200 કિલોગ્રામ વધુ છે. હવે 100 વખત 1 લાખ એટલે કેટલા? તો અહીંયા ફરીથી ગુણાકાર થશે. 100 × 1 લાખ એટલે આપણે સીધો ગુણાકાર કરીશું તો લાખ પછી બીજા 2 મીંડા છે એટલે લાખના મીંડા અને બીજા 2 ઉમેરાય એટલે લાખ પછી 10 લાખ અને કરોડ. તો અહીંયા 1 લાખ × 100 એટલે 1 લાખના 5 મીંડા અને 100ના બીજા 2 મીંડા એટલે કુલ 1ની પાછળ 7 મીંડાઓ છે. અને એ સંખ્યાને આપણે ગણતરી કરતાં એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ થશે. હવે 13 નંબર, ગુજરાતની હાલની અંદાજિત વસ્તી કેટલી હશે? તો ગુજરાતની અંદાજિત વસ્તી આશરે 5 કરોડ હશે.